હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણા કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીએ છીએ હરા ભરા કબાબ. જેના માટેની સામગ્રી છે બટેટા છે 4 થી 5 મીડિયમ સાઇઝના બાફીને ક્રશ કર્યા છે. આ છે પાલકની પ્યુરી, જેને મેં પારબોઇલ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી હતી. આ છે વટાણા, જેના મીઠું નાખીને બાફ્યા છે અને થોડા ક્રશ કર્યા છે. સેમ પ્રપોર્શનમાં લેવાના છે બંને. 1 વાટકી બ્રેડ ક્રમ્સ, 2 થી 3 ચમચી પનીર, 1 મોટી ચમચી મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી કિચન કિંગ મસાલો, 2 થી 3 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી સાકર, 1 ચમચી લીંબુનો રસ અને થોડી કસૂરી મેથી. કાજુ ઉપર લગાડવા માટે થોડી કોથમીર, મરચાં અને આદુ. હવે આપણે આ જે બટેટા છે એની સાથે બધું મિક્સ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે આ પાલક નાખીએ છીએ, વટાણા નાખીશું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, અડધી ચમચી મીઠું, બે ચમચી કોર્નફ્લોર, અડધી ચમચી સાકર, એટલો જ લીંબુનો રસ અને આદુ ઝીણા સમારેલા છે ને આદુને મેં ખીસી નાખ્યું છે. આ થોડી કોથમીર છે, આ છે કસૂરી મેથી. અને હવે પનીરને આપણે ક્રમ્બલ કરીને નાખીશું. ચાર ચમચી આપણે બ્રેડ ક્રમ્સ નાખવાના છે. હવે આપણે આ બધું મિક્સ કરીને એના કબાબ પાડીશું. આપણે આ મિશ્રણ બધું રેડી કર્યું છે. હવે એમાંથી મીડિયમ સાઇઝના એક ગોળો લઈને આવી રીતે શેપ આપવાનો છે. આના ઉપર થોડું તેલ લગાડીને આપણે કાજુ મૂકીશું. આવી રીતે બધા વાળી લઈએ છીએ. થઈ ગયું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે મીડિયમ આંચ ઉપર તળવાના છે. આપણા હરા ભરા કબાબ તળાઈને રેડી છે. તૈયાર છે આપણા હરા ભરા કબાબ, એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ. એન્જોય.